નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણી અંતર્ગત આજનો જે મુખ્ય પરીક્ષાનો જે એક મુદ્દો છે એ મુદ્દો આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલો છે. સાથે સાથે આ મુદ્દો તમે GS2 પોલિટી સાથે કનેક્ટ કરી શકશો. પોલિટીમાં અહીંયાથી સીધો પ્રશ્ન તો બની શકે જે આપણે સંવાદ શ્રેણી અંતર્ગત આપેલો છે. સાથે સાથે આનો તમે GS3 એસેમાં પણ ભરપૂર ઉપયોગ કરી શકો. જ્યારે પણ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો, ભારત સામે આવતી સમસ્યાઓ, ભવિષ્યમાં કઈ કઈ પ્રકારની નીતિઓનો અમલ કરવો જોઈએ, આ પ્રકારના જ્યારે કોઈ આન્સર આપવાના હોય તો ત્યારે આજનો જે મુદ્દો છે એનો ઉપયોગ તમે કરશો, પોલિટી અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો બંનેમાં. પહેલી વાત તો એ કે કરંટ અફેરના જેટલા પણ મુદ્દા આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલા હોય છે એ સીધા ઘણી વખત પૂછાય છે. ઘણી વખત એસેમાં એનો ઇનડાયરેક્ટ વ્યૂ આપવામાં આવે છે કે ભારત જે છે એ ભવિષ્યમાં 2050માં ભારત ક્યાં સુધી પહોંચશે, અથવા તો મારા સપનાનું ભારત, આ પ્રકારના જ્યારે કોઈ ભવિષ્યના પ્રશ્નો પૂછવામાં આવે છે. અમૃતકાળમાં ભારત છે 2025 થી લઈ અને 2047 સુધીનો જે સમય છે, 2022 થી 47 નો, તો એમાં અમૃતકાળમાં ભારતે કેવા કેવા કદમો ઉઠાવવા જોઈએ. ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ભવિષ્યમાં. સતત વિકાસના જે લક્ષ્યાંકો છે, આના જ્યારે ભવિષ્યલક્ષી પ્રશ્નો તમને પૂછવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારની ચર્ચા તમને ખૂબ ઉપયોગી નીવડશે. બીજું, ભૂતકાળમાં પણ તમે જોશો તો જ્યારે જ્યારે ક્વાડને લઈને કોઈ આંતરરાષ્ટ્રીય કોઈ ચર્ચા થઈ હોય, કોઈ બેઠક થઈ હોય, તો ઘણા બધા સવાલો પૂછવામાં આવેલા છે કે ભાઈ શું આ ક્વાડ જે છે એ એશિયાની નાટો આવૃત્તિ છે કે જે પ્રમાણે નાટો પશ્ચિમના દેશો વચ્ચે કામ કરે છે રશિયાને રોકવા માટે. એ પ્રકારનું જે આ સંગઠન છે ક્વાડ, એ ચાઇનાને રોકવા માટેનું જ સંગઠન છે, પશ્ચિમનું સંગઠન છે. આ ઉપરાંત પશ્ચિમના દેશો અને પૂર્વના દેશો વચ્ચે ભારત પોતાના હિતો ક્યાં જોવે છે, ભારત પશ્ચિમ સાથે જોડાયેલું છે, પૂર્વ સાથે જોડાયેલું છે, નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ સાથે જોડાયેલું છે. આ તમામ પ્રકારના જે પ્રશ્નો છે એના જવાબો તમને આજે મળશે. બીજું, આપણે ભૂતકાળમાં જોશું તો TPP ઉપર પણ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. તો આ એક આર્થિક સંધિ હતી. ઓબ્વિયસલી ઇકોનોમીને લઈને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મુદ્દા ઉઠશે ત્યારે ભારતના હિતો સાથે કઈ રીતે જોડાયેલા છે, કે ભારત સાથે એના કોઈ વ્યાપારિક હિતો છે. તો જ્યારે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાંથી અમેરિકા દૂર થાય છે તો એની ભારત પર શું અસર જે પડવાની છે એ, અને સાથે સાથે હાલમાં જે આપણે ચર્ચા કરવાની છે એ છે બ્રિક્સ. તો આ બ્રિક્સનું પહેલું મહત્વ તો આપણે આર્થિક રીતે પણ જોશું કે બ્રિક્સના જે દેશો છે, બ્રિક્સના જે સંગઠનો છે, ભારત એનો સભ્ય છે ઓબ્વિયસલી, તો એ સભ્યો સાથે ભારતનો કેવો વેપાર છે. જે આંતરરાષ્ટ્રીય યુદ્ધો થઈ રહ્યા છે, જે ગુટબાજી થઈ રહેલી છે, એમાં ભારતના હિતો ઉપર બ્રિક્સ કેવી અસર પાડશે. તો આ પ્રકારના જેટલા પણ તાર્કિક વિશ્લેષણ પ્રશ્નો તમને થશે એ તમામનો જવાબ તમને આ લેક્ચરમાંથી મળશે. અને આ લેક્ચર જોયા પછી બ્રિક્સને લઈને તમે મુખ્ય પરીક્ષાનો કોઈ પણ પ્રશ્ન ડીલ કરવા માટે એક સારી સમજ ધરાવતા હશો. તો આપણે આ ચર્ચા કરવાની છે મિત્રો બ્રિક્સની, કે બ્રિક્સ સાથે કઈ કઈ બાબતો જોડાયેલી છે, શા માટે ચર્ચામાં છે, મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન બની શકે કઈ રીતે, અથવા તો સીધો પ્રશ્ન નથી આવતો તો આ નોલેજને આપણે ક્યાં વાપરશું. જો નોલેજ માત્ર મેળવવું એટલું ઇમ્પોર્ટન્સ નથી, મુખ્ય પરીક્ષામાં તમારી પાસે રહેલું નોલેજ એના કરતા સૌથી મોટો પ્રશ્ન છે તમે એનો યુઝ ક્યાં કરશો. સીધા બેઠા પ્રશ્નો આવે એવી સંભાવનાઓ તો બહુ ઓછી હોય છે, બટ તેમ છતાં તમારી પાસેનું જે નોલેજ છે એ હાલમાં જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે એમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે. આપણે અગાઉ પણ જોયું છે કે બ્લેક સી ગ્રેઇન ડીલ છે એને આપણે એથિક્સમાં યુઝ કરેલું છે. એક માત્ર ઘટના છે આંતરરાષ્ટ્રીય સ્તરે, એનો એક્ઝામ્પલ તરીકે આપણે એથિક્સમાં યુઝ કરીએ. તો એકને એક બાબત તમે GS2માં પણ યુઝ કરશો, GS3માં પણ યુઝ કરશો. ઇકોનોમીને લઈને કોઈ મુદ્દા હશે, ઇન્ફ્લેશનને લઈને કોઈ મુદ્દા હશે, જ્યારે ફુગાવાની વાત આવશે ત્યારે પણ આ બ્રિક્સનો જે છે એ ઉલ્લેખ જરૂરથી તમે કરશો. તો આ રીતે જેટલું પણ નોલેજ છે એને તમે યુટિલાઇઝેશન કઈ રીતે કરો છો એ છે ઇમ્પોર્ટન્સ. ચલો આગળ વધીએ. આઈ હોપ કે આજનો જે મુદ્દો છે એ તમને સમજમાં આવ્યો છે કે કઈ દિશામાં આપણે આજનો આ લેક્ચર આગળ વધારવાનો છે બ્રિક્સનો. ચલો આગળ વધીએ. ચર્ચા એટલા માટે છે મિત્રો કે બ્રિક્સની હાલમાં એક બેઠક યોજાય છે. તમે બધા જાણતા હશો જ્યારે ચંદ્ર ઉપર ભારતનું જે ચંદ્રયાન 3 ઉતર્યું, તો ચંદ્રયાન 3 એ સાઉથ પોલ ઉપર જ્યારે સોફ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદી બ્રિક્સની જે બેઠક હતી એમાંથી લાઈવ જોડાયા હતા ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ સાથે. સાથે સાથે એમણે ટ્વીટ કરીને જે ઈસરોના વૈજ્ઞાનિકો છે એમને પણ ધન્યવાદ પાઠવ્યા છે. તો આ બધી જ્યારે એક બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્રયાન 3ની ચર્ચા ચાલુ હતી ત્યારે પ્રધાનમંત્રી મોદી જોડાયેલા હતા બ્રિક્સના 15મા
બેઠક અથવા તો સંમેલનમાં. એટલા માટે ચંદ્રયાન 3 ને પણ આપણે રિલેટ કરી શકીએ ભાઈ આ બ્રિક્સ સાથે એ સમય દરમિયાનનો 22 થી 24 આ ઓગસ્ટનો સમયગાળો છે એ દરમિયાન આની 15મી શિખર સંમેલન યોજાય. તો આઈ હોપ કે બ્રિક્સ તમને ખ્યાલ આવતો હશે કે આપણે કઈ રીતે યુઝ કરવાનું છે બ્રિક્સનું. આગળ વધીએ. સૌથી પહેલા તો ચર્ચામાં શા માટે છે? તો ચર્ચામાં એટલા માટે છે મિત્રો કે હાલમાં 15મી શિખર સંમેલન યોજાયું. 15મું શિખર સંમેલન વર્ષ 2023માં યોજાયું. તો બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ આપણે. તો બેઝિક ઇન્ફોર્મેશન કે ક્યાં યોજાયું? તો ત્યાં યોજાશે જેની પાસે અધ્યક્ષતા હશે. અધ્યક્ષ જે હશે એ જ દેશમાં એની શિખર સંમેલન એ વર્ષ દરમિયાન યોજાતું હશે. તો અધ્યક્ષતા કોની પાસે હતી? તો અધ્યક્ષતા હતી એ સમયગાળા દરમિયાન RA રિપબ્લિકન ઓફ સાઉથ આફ્રિકા, એટલે કે દક્ષિણ આફ્રિકા જે દેશ છે એની પાસે હાલમાં એની અધ્યક્ષતા રહેલી છે. અને આ દક્ષિણ આફ્રિકાનો જે દેશ છે, આ એક શહેર છે, માફ કરજો, જોહાનિસબર્ગ. આ જોહાનિસબર્ગમાં એની 15મી શિખર સંમેલન યોજાય. આટલી વસ્તુ છે ચર્ચામાં અને એના લીધે જે છે એ બ્રિક્સ ચર્ચામાં આવે છે, જેને આપણે આજે ચર્ચામાં લેવાના છીએ. આગળ વધીએ. હવે આની પૃષ્ઠભૂમિ જોઈએ કે ખરેખર આ બ્રિક્સ જે છે એ સંગઠન ક્યારે રચાયું, કયા ઉદ્દેશ્યોથી રચાયું હતું, શા માટે બ્રિક્સની જરૂર પડી હતી. તો તમે પાછળ જશો થોડા 2006 ના વર્ષમાં. 2006 ના વર્ષમાં મિત્રો UNGA યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુએન નો જે એક બોડી પાર્ટ છે, એટલે કે યુનાઇટેડ નેશન જે સંસ્થા છે એના વિવિધ અંગો છે એમાંથી એક UNGA. આ UNGA નું 61નું સત્ર ભરાયેલું હતું શિખર સંમેલન, તમે કહી શકો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. તો આ 61મા સત્રમાં 4 જેટલી મેજર ઇકોનોમી હતી, 4 ઇકોનોમી, 4 અર્થવ્યવસ્થા, એટલે કે 4 દેશો તમે કહી શકો. આ 4 દેશો એક સાથે આવે છે અને એક સંગઠનની રચના કરે છે. આ ઉભરતી ઇકોનોમી છે, એટલે કે વિકાસશીલ દેશો છે. 4 વિકાસશીલ દેશો એક સાથે આવે છે અને એક ગ્રુપની રચના કરે છે. અને એ રચના જે છે એ રચના હતી મિત્રો BRIC, આ સંગઠન. બ્રિક્સ નથી, યાદ રાખશું, ખાલી ને ખાલી બ્રિક. અને આ જે બ્રિક નું નામકરણ કરવામાં આવ્યું એ 4 દેશોના નામોના પ્રથમ અક્ષરો આપણે લઈ અને એ નામકરણ કર્યું. જેમ કે બ્રાઝિલ છે, સાઉથ અમેરિકાના જે ખંડમાં આવેલો દેશ છે, સાથે સાથે રશિયા એશિયાઈ દેશ છે, ઇન્ડિયા એટલે કે ભારત. હવે ભારત આર્ટિકલ 1 પ્રમાણે એ પણ ઇન્ડિયા વર્સિસ ભારતની ડિબેટ પણ આપણે અહીંયા જોઈશું, યાદ રાખશું. તો આઈ અને સાથે સાથે ચાઇના. આ 4 દેશો ઉભરતી ઇકોનોમીઓ એટલે કે ઇમર્જિંગ ઇકોનોમી હતી. આ 4 BRIC આ સંગઠનોએ સાથે આવી અને એક ગ્રુપની રચના કરી. એ રચના એ દેશ બન્યા, એટલે કે આ 4 દેશોનું સંગઠન બન્યું BRIC બ્રિક વર્ષ 2006માં. પણ ગેઇન આપણે યાદ રાખશું, આ જે દેશોનું પ્રથમ શિખર સંમેલન ભરાયું, એટલે કે એમની જે પ્રથમ બેઠક મળી, 4 દેશના જે વડાઓ ઔપચારિક રીતે મળ્યા, એ વર્ષ હતું 2009. એટલે 2009 થી જે બેઠકો ભરાય છે એ બેઠકો શિખર સંમેલનના ક્રમમાં હાલમાં જે બેઠક ભરાણી એ 15મી બેઠક છે. એટલે 2006માં જે એ રચના તો થયેલી હતી, પણ એની જે ઔપચારિક વ્યવસ્થા તૈયાર થઈ એ રચના થઈ BRIC ની વર્ષ 2009માં. તો આ હતી એની પૃષ્ઠભૂમિ. હાલમાં જે સંગઠનનું સ્વરૂપ છે બ્રિક્સ, 5 દેશોનું સંગઠન છે. આ વ્યવસ્થાઓ છે 4. તો ચોથાની જગ્યાએ 5 દેશોનું સંગઠન બનવા માટે વર્ષ 2010માં એક નવો દેશ જોડાયો અને BRIC માંથી BRICS બન્યા, બ્રિક્સ. તો બ્રિક્સમાં ઓબ્વિયસલી સાઉથ આફ્રિકા એડ થયું, જેની પાસે હાલમાં અધ્યક્ષતા છે. એ દેશ ક્યારે ઉમેરાયેલો છે? વર્ષ 2010 થી. તો બેઝિક વસ્તુ એટલી યાદ રાખશું કે ભારત આ સંગઠનનું સંસ્થાપક સભ્ય છે. સાઉથ આફ્રિકા આ દેશનું સંસ્થાપક સભ્ય નથી. આટલી બાબત આપણે પ્રિલિમના એંગલથી પણ યાદ રાખવી પડશે. ઓકે, તો આ હતી એની પૃષ્ઠભૂમિ. કયા દેશો ક્યારે જોડાણા, કયા ઉદ્દેશ્યથી જોડાણા એ પણ આપણે આગળ જોઈશું. અને શા માટે એનું અત્યારે ઇમ્પોર્ટન્સ છે, અત્યારે રિલેવન્સી શું છે એ જોઈશું. ઓકે, ઇન્ડિયાનો સ્ટેન્ડ. એટલે ભારતમાં અત્યારે આપણે જોશું તો ભારત આ 15મા સંગઠનમાં આપણે બેઠકમાં જોડાયેલું છે. ભારત એમ કે છે કે આ 5 દેશોમાંથી આપણે નવા બીજા દેશો જોડવા જોઈએ કે નહીં, બ્રિક્સનું વિસ્તરણ કરવું જોઈએ કે નહીં. હાલમાં તમે કરંટ અફેર જોશો તો ઓબ્વિયસલી 6 દેશો જોડાઈ ચૂક્યા છે. 6 જેટલા દેશો એમાં જોડાઈ ચૂક્યા છે નવા, અને એ દેશો અત્યારે કુલ મળીને 11 દેશોનું સંગઠન થઈ ગયું છે, પણ ઔપચારિક નામ હજી બ્રિક્સ જ છે. એટલે એ કરંટ અફેરનો મુદ્દો છે ઓબ્વિયસલી. બટ ભારત શું ઈચ્છે છે કે ભારત એનું વિસ્તરણ કરવા ઈચ્છે છે, નથી કરવા ઈચ્છતું? તો ભારત ઈચ્છે છે કે બ્રિક્સનું વિસ્તરણ થાય, અમને કોઈ સમસ્યા નથી.
નવા દેશો ભલે જોડાય, બ્રિક્સ જે છે એ સંગઠન હજી વધુ મજબૂત થાય, એનાથી કોઈ સમસ્યા નથી. પણ ભારતની કેટલીક માંગો છે કે જે પણ દેશ એની સાથે જોડાતા હોય નવા, એ દેશો પાસે કેટલીક લાક્ષણિકતાઓ હોવી જોઈએ. કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ? એ દેશો અમુક વિચારધારા અથવા તો અમુક સ્ટેન્ડ ઉપર ક્લિયર હોવા જોઈએ. કેવા કેવા સ્ટેન્ડ? તો એક તો અમુક લાર્જ ઇકોનોમી હોવી જોઈએ. લાર્જ ઇકોનોમી એટલે કોઈ અમેરિકા કે ચીનની વાત નથી કરતા, પણ બ્રિક્સના જે દેશો છે, જે અર્થવ્યવસ્થા છે, વિકાસશીલ અર્થવ્યવસ્થા, એ પ્રમાણે ખાસ કદની એક એવી અર્થવ્યવસ્થા હોવી જોઈએ. હવે ભૂતાન આ દેશમાં જોડાય છે તો એનું કોઈ મિનિંગ નથી. માલદીવ જેવો એક દેશ નાનો આ બ્રિક્સમાં જોડાશે તો એ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સમાં કોઈ ખાસ સમર્થન પ્રાપ્ત નહીં કરી શકે. તો એટલા માટે ભારત કે લાર્જ એટલે કે મિનિમમ જેટલી અમુક ઇકોનોમી હોવી જોઈએ કે જે બ્રિક્સ સાથે યોગ્ય વ્યાપાર કરી શકે. બીજું, આ ઇકોનોમી લાર્જ તો હોવી જોઈએ. માત્ર લાર્જ ઇકોનોમીથી જ કઈ મતલબ નથી. તમારા બ્રિક્સ સાથે વ્યાપારિક સંબંધો પણ હોવા જોઈએ. વ્યાપારિક સંબંધો બ્રિક્સ સાથે હોવા જોઈએ. હવે આવું જોડાણ શા માટે, આવી શરત ભારતે શા માટે રાખી છે? તો એનો મિનિંગ એ જ છે કે ભારત એવા દેશોને બ્રિક્સમાં લઈ આવવા ઈચ્છે છે જે બ્રિક્સ સાથે ગાઢ સંબંધમાં હોય ઓલરેડી, કે જેથી કરીને બ્રિક્સનું વિસ્તરણ થયા પછી આ સંગઠન આર્થિક રીતે મજબૂત બને. તો બ્રિક્સ સાથે ઓબ્વિયસલી એ રિલેશનમાં હશે, આર્થિક, પોલિટિકલ, તમામે તમામ, તો જે દેશનો એ સહિયારો ભાગ બની શકશે. નહીં તો હવે તમે નોર્થ કોરિયાને એડ કરશો બ્રિક્સમાં, જેને બાકીની દુનિયા કોઈ ખાસ સંબંધો નથી, આ પ્રકારનો દેશ બ્રિક્સમાં જોડાશે તો બ્રિક્સનું કોઈ ખાસ સમર્થન ધરાવતો સમૂહ તરીકે વિકાસ નહીં થાય. એટલા માટે ભારતે આવું કીધું છે કે વ્યાપારિક સંબંધો પણ હોવા જોઈએ જે દેશ બ્રિક્સ સાથે જોડાવા માંગે છે. અને તમે જોશો તો જે નવા 6 દેશો જોડાયા છે આ તમામે તમામ મુદ્દાઓનું સમર્થન કરતા દેશ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ 6 જ દેશો જોડાયા છે, પણ ખરેખર તો 23 જેટલા દેશો હતા કે જેમણે ભારત અથવા તો જે બ્રિક્સની અધ્યક્ષતા છે એમાં દરમિયાન ઔપચારિક જે છે એ પોતાને જોડાવાની પરવાનગી માંગી હતી કે અમારે પણ બ્રિક્સના સભ્ય બનવું છે. આ 23 જેટલા દેશોએ ઈચ્છા દર્શાવી હતી કે અમારે બ્રિક્સના દેશો બનવાનું છે. આ 23 માંથી માત્ર બન્યા કેટલા છે? 6 દેશો. જોવાની બાબત એ છે કે બ્રિક્સનું આટલું બધું ઇમ્પોર્ટન્સ વર્તમાન વિશ્વમાં શા માટે છે કે ઘણા બધા દેશો જે છે એ બ્રિક્સનું સમર્થન કરે છે. તો આપણે જોવાની બાબત એ પણ રહી કે બ્રિક્સનું આંતરરાષ્ટ્રીય આટલું બધું ખાસ સમર્થન કઈ રીતે છે. ઓકે, બીજી વસ્તુ, તો સભ્ય માત્ર 6 બન્યા છે 23 માંથી. તો 23 માંથી 6 દેશો બન્યા છે અને આટલા બધા દેશો જે છે એ બ્રિક્સના સભ્ય બનવા માટે એપ્લાય કરે છે, ઈચ્છુક છે. તો શા માટે આટલા બધા દેશો છે એ બ્રિક્સમાં જોડાવા માટે તત્પર છે? તો એની બાબત એ છે મિત્રો કે બ્રિક્સ છે, બ્રિક્સ દુનિયાની 41% જેટલી પોપ્યુલેશન, ઓબ્વિયસલી જ્યાં ભારત અને ચાઇના જે પણ સંગઠનમાં સભ્યો હશે એ દુનિયાની 40-50% જેટલી પોપ્યુલેશન ધરાવતું જશે. સાથે સાથે 24% જેટલી ગ્લોબલ જીડીપી, એટલે આખી દુનિયાનો ચોથો ભાગ જે છે એ આર્થિક જીડીપી આ સંગઠન ધરાવે છે. અને દુનિયાનો, સમગ્ર દુનિયાનો 16% જેટલો આંતરરાષ્ટ્રીય વ્યાપાર આ દેશોની વચ્ચે, આ 5 દેશોની વચ્ચે થાય છે. તો આટલું મજબૂત સંગઠન હશે તો કોઈ પણ દેશ છે એ એવી ઈચ્છા રાખશે કે આપણે આ મજબૂત સંગઠનનો ભાગ બની. તો ભારતે એટલું જ કીધું છે કે એ દેશોના વ્યાપારિક સંબંધો જે છે એ ભારત અથવા તો બ્રિક્સ સાથે હોવા જોઈએ. અને બીજું, એ અમુક અમાઉન્ટમાં લાર્જ ઇકોનોમી હોવી જોઈએ. એટલે કે માત્ર અમેરિકા અને રશિયા જ નહીં, બીજા અન્ય દેશો પણ જોડાશે. પણ સાથે સાથે કોઈ એટલા પણ નાના દેશો આનો સભ્ય ના બને, કોઈ માલદીવ જેવા દેશ કે જેનું કોઈ ઇમ્પોર્ટન્સ ના હોય. બીજું, અહીંયા તમે દેશો જોશો ને તો બ્રાઝિલ સાઉથ અમેરિકાની સૌથી વિશાળ ઇકોનોમી છે, રશિયા, આ ઉપરાંત ઇન્ડિયા અને ચાઇના જે છે એ એશિયાઈ જાયન્ટ કહેવાય છે ઇકોનોમીમાં. સાઉથ આફ્રિકાની ઇકોનોમી પણ આફ્રિકન કોન્ટિનેન્ટમાં સૌથી વિશાળ છે. તો આ બધા દેશો જે છે એ વિશાળ વિશાળ ઇકોનોમીઓ જ્યાં જોડાય છે ત્યાં કોઈ નાનો દેશ જોડાશે તો ઓબ્વિયસલી એનો કોઈ આર્થિક જે છે એ લાભ એટલું મેળવી નહીં શકે. એટલા માટે ભારતે આ કન્ડિશન રાખી છે કે લાર્જ ઇકોનોમી હોવી જોઈએ. બીજું, વ્યાપારિક સંબંધો બ્રિક્સ સાથે હોવા જોઈએ. અને ત્રીજો જે મુદ્દો અથવા તો ત્રીજી જે શરત રાખી છે મિત્રો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એમણે કીધું કે યુએન રિફોર્મ, ખાસ કરીને અહીંયા યુએનએસસી નું કીધું છે. યુનાઇટેડ નેશનમાં કેવા કેવા પ્રકારના બદલાવ થવા જોઈએ એના બાબતે આ દેશો, એટલે કે જે નવા દેશો જોડાવા માંગે છે એના પાસે એક સ્પષ્ટ મત હોવો જોઈએ કે યુનાઇટેડ નેશનમાં રિફોર્મ થવા જરૂરી છે. એ બાબતને સમર્થિત કરતા હોવા જોઈએ આ દેશો જે બ્રિક્સના નવા દેશો સભ્ય જોડાવા માંગે છે. હવે આ મુદ્દો આપણે થોડો સમજીએ કે ભારતે આ શરત કેમ રાખી. યુનાઇટેડ નેશન રિફોર્મ, યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી અને બીજા અન્ય જે અંગો છે એમાં ઘણા બધા સુધારની જરૂર છે. અને એવા સુધારને સમર્થન કરતા હોવા જોઈએ જે નવા દેશો આના સભ્ય બનવા માંગે છે.
આ પ્રકારની શરત ભારતે શા માટે રાખી? તો તમે જાણતા હશો કે દૂધના દાજેલા છે એ છાશ પણ ફૂંકી ફૂંકીને પીતા હોય છે. તો આપણે જાણીએ છીએ P5 જે દેશો છે, P5 ના જે દેશો છે એમાં અમેરિકા છે, રશિયા છે, ફ્રાન્સ છે, બ્રિટન છે અને ચીન છે. આ પાંચે પાંચ દુનિયાના જે દેશો છે એ દુનિયાના એટલે કે ગ્લોબલ ગવર્નન્સના બહુ મહત્વના જે છે એ ડિસિઝન લેતા હોય છે. અને એમાં જો કોઈ ફેરફાર કરવાના હોય P5 માં, તો P5 માં ફેરફાર કરવા માટે ભારતને એક વિશાળ સમર્થનની જરૂર પડશે. તો બ્રિક્સના દેશો સાથે સાથે બીજા જે નવા જોડાનાર દેશો છે એ પણ જો ભારતનું સમર્થન કરે તો P5 નું જે સંગઠન છે એમાં કોઈ નવા ફેરફાર આવે, યુનાઇટેડ નેશનની પ્રાસંગિકતા છે એ વધે. અને એટલા માટે ભારત ઈચ્છે છે કે યુનાઇટેડ નેશનનો જે મુદ્દો છે એ મુદ્દો પણ અહીંયા એડ કરવામાં આવે, કે જેથી કરી અને નવા દેશો પણ એ મહત્વ પારખે કે યુનાઇટેડ નેશનમાં ફેરફારની જરૂર છે. તો આઈ હોપ કે બ્રિક્સમાં જેટલા પણ નવા દેશો જોડાવાના છે એની સામે ભારતે પોતાનો પક્ષ શું રાખે છે, ઇન્ડિયાનો સ્ટેન્ડ શું છે, કે કેવા કેવા દેશો જોડાવા છે. તો ભારતે પહેલા તો સ્પષ્ટ કીધું છે કે અમે વિસ્તરણના પક્ષમાં છીએ, એટલે કે બ્રિક્સ છે એનું વિસ્તરણ કરવામાં આવે કોઈ સમસ્યા નથી. ભારત ઓપન માઇન્ડેડ છે, તૈયાર છે. બીજું એમણે કીધું કે આ 3 શરતોને પાલન કરતા હોય એવા દેશોને તમારે પ્રાથમિકતા આપવાની રહેશે. તો આપણે જોઈ 6 દેશો જોડાયા છે. હવે જોઈએ 3 જેટલા પિલાર છે, એટલે કે કોઈ પણ સંગઠન હોય તો એના મુખ્ય ઉદ્દેશ્યો હોય. તો એવા 3 મુખ્ય ઉદ્દેશ્યો કોના છે? બ્રિક્સના છે 3 મુખ્ય ઉદ્દેશ્યો, એટલે એ જ એના પિલાર છે. આપણે જોઈએ છે કે પિલર ઓફ ડેમોક્રેસી, લોકતંત્રના પિલાર કયા કયા છે, લોકતંત્રનો સંગઠન હોય તો એમાં કયા મુખ્ય પિલાર હોય, એ જ પ્રમાણે બ્રિક્સના પણ 3 છે, 3 મુખ્ય પિલર છે. જોઈએ તો એમાં છે પોલિટિકલ એન્ડ સિક્યોરિટી, સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર કહેવામાં આવશે. બીજું ઇકોનોમિક એન્ડ ટ્રેડ, અને ત્રીજો છે મિત્રો કલ્ચરલ એન્ડ પીપલ ટુ પીપલ કનેક્શન. હવે 3 મુદ્દા શું છે, કેમ જે છે એ બ્રિક્સના મહત્વના પિલર છે એ પણ આપણે જોઈએ. તો આ 3 મુદ્દાઓ ઉપર 5 દેશો મળીને અત્યાર સુધી ફોકસ કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે જેના ઉપર 5 દેશો એકબીજાના સમર્થનમાં છે. બ્રિક્સના જે દેશો છે, આ 5 દેશો, એ 5 દેશો એવું ઈચ્છે છે કે આ જે કાર્યો છે એના ઉપર વધુ ને વધુ ભાર આપવામાં આવે. પોલિટિકલ એટલે શું અને સિક્યુરિટી એટલે શું? તો ખાસ કરીને જે એશિયાઈ દેશો છે એમાં ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ભાઈ બુર્કિના ફાસો જેવા દેશ છે અથવા તો કોંગો જેવા દેશ છે, એ આફ્રિકન દેશોમાં વારે ઘડીએ આર્મી શાસન તમને જોવા મળતું હશે. આર્મી શાસન, આર્મી રૂલ. તો આર્મી રૂલને લીધે સમસ્યા કેવી આવે છે કે ઘણી વખત જે છે એ ત્યાંની જે પોલિટિકલ પાવરમાં જે સત્તા હોય એમને બદલાવવામાં આવે છે. તો એ પ્રકારની કોઈ અશાંતિ ધરાવતા જે તત્વો છે, આતંકવાદી તત્વો છે, એ કોઈ સત્તામાં ના આવે. એ પ્રકારનું આપણે અહીંયા બ્રિક્સનો ઉદ્દેશ છે કે સિક્યુરિટી જળવાઈ રહે તમામ દેશોમાં અને આસપાસના જે વિસ્તારો છે એમાં. બીજું છે પોલિટિકલ. તો આપણને સૌને ખ્યાલ છે કે બ્રિક્સને જે છે એ ગેર પશ્ચિમી એટલે કે એન્ટી વેસ્ટર્ન જે સંગઠન છે એના તરીકે ઓળખવામાં આવે છે. એન્ટી વેસ્ટર્ન એલાયન્સ, પશ્ચિમનો વિરોધ કરતો હોય એ પ્રકારનું એક સંગઠન હોય એવી દ્રષ્ટિ આને જોવામાં આવે છે કે પશ્ચિમના દેશો સામે જે છે એ આ સંગઠન એક છે એવા માટે છે. કે આમાં તમે જોશો તો રશિયા અને ચાઇના આ બંને દેશો ખાસ કરીને પશ્ચિમના દેશો સાથે તણાવપૂર્ણ સંબંધોમાં છે, એટલે કે એમના સંબંધો પશ્ચિમના દેશો સાથે સારા નથી. તો આને આપણે એક એન્ટી વેસ્ટર્ન એલાયન્સ તરીકે જોઈએ. પરંતુ પોલિટિકલનો એંગલ એ પણ છે અહીંયા કે આ જે દેશો છે એનું ગ્લોબલ ગવર્નન્સમાં અમુક રોલ હોય. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ હોય, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી હોય, અને આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલા પણ મુદ્દા જળવાતા હોય એ તમામ દેશોમાં આમની કન્સેન્સસ, આની સહમતિ, આમની ભાગીદારી નોંધાવવામાં આવે કે જેથી કરી અને ગરીબ અને પછાત દેશો છે, વિકાસશીલ જે દેશો છે, એમનું પ્રતિનિધિત્વ પણ વૈશ્વિક નિર્ણયોમાં હોય. તો આ પ્રકારના ઉદ્દેશ્યો છે. સિક્યુરિટીમાં આપણે જોયું કે આર્મી શાસન એ પ્રકારની પ્રવૃત્તિઓ રોકે, સાથે સાથે કાઉન્ટર ટેરરિઝમ એટલે કે આતંકવાદ વિરોધી જે છે એ એક માળખું તૈયાર કરશે કે આતંકવાદને જે ફેલાવે છે એવા તત્વોનો સંહાર કરવા માટે પણ એક આ સાથે ભાગીદારી નોંધાવશે. બીજું જોઈશું તો ઇકોનોમિક અને ટ્રેડ. આપણે જોયું કે વૈશ્વિક વ્યાપારનો 16% જેટલો વ્યાપાર કોની સાથે થાય છે? બ્રિક્સના દેશો સાથે.
અને બીજું આ 5 દેશો છે, આ 5 દેશો લગભગ વિકાસશીલ અવસ્થામાં છે. આ ચાઇનાને તમે જોશો તો એ સંક્રમણની અવસ્થામાં છે, વિકાસશીલથી બહુ જલ્દી એક વિકસિત દેશ તરીકે સામે આવશે. પણ બાકીના જે દેશો છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના જે છે, એ સાઉથ આફ્રિકા, આ બધા દેશો વિકાસશીલમાં છે. એટલે આ દેશોની સમસ્યાઓ પણ એકબીજાને સમાન હશે. એટલે અહીંયા તમે જોશો ઇકોનોમિક એન્ડ ટ્રેડ, તો આ ઇકોનોમિક અને ટ્રેડનો મિનિંગ એ છે કે આર્થિક વૃદ્ધિ કરવા માટે જે પડકારો છે, જે સમસ્યાઓ છે, એ આ દેશોમાં સમાન હશે. જેમ કે આ દેશોમાં વસ્તીનું પ્રમાણ વધારે હશે, પર કેપિટા ઇન્કમ ઓછી હશે, કૃષિ ઉપર આધારિત આબાદી છે એ વિશાળ માત્રામાં હશે. તો કૃષિ ઉપર આધારિત જે આબાદી વિશાળ માત્રામાં છે, તો નિરક્ષર લોકો જે છે, જેમની આવક ઓછી હોય, એ પ્રકારનો એક વિશાળ સમૂહ અહીંયા તમને જોવા મળશે. એટલે એમનો વિકાસ કરવાનો પણ એક સહિયારો પ્રયાસ કોણ કરશે? બ્રિક્સ. એ છે ઇકોનોમિક એંગલ. અને ટ્રેડ, વ્યાપારો માટે જે છે એ પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન, આ બધી સુવિધાઓ વિકસાવવામાં પણ બ્રિક્સના દેશો એકબીજા સાથે ભાગીદારી નોંધાવશે. ઓકે, તો આ હતો બીજો ટ્રેડ. ત્રીજું છે કલ્ચરલ. તો કલ્ચરલ એંગલમાં તમે જોશો તો બ્રિક્સના જે દેશો છે, ખાસ કરીને બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, એ ગ્લોબલ સાઉથનો હિસ્સો છે. ગ્લોબલ સાઉથ શું છે એ પણ આપણે આગળ જોઈશું. તો કલ્ચરલમાં એટલે કે આ દેશોમાં વસતા જે લોકો છે, એ લોકો વચ્ચે એક સાંસ્કૃતિક મેળાવ પણ હોય, સાંસ્કૃતિક જોડાવ હોય. તમે જાણતા હશો જે આફ્રિકા ખંડ છે, એનો આખો પૂર્વ કિનારો જે છે, અને ભારતના સંબંધો પ્રાચીન કાળથી જળવાયેલા છે. જે મેસોપોટેમિયાની સભ્યતા હતી, સાથે સાથે મિશ્રની જે સભ્યતા હતી, આના સંબંધો સિંધુ સભ્યતા સાથે જોડાયેલા હતા. એટલે લગભગ આજથી 4-5 હજાર વર્ષ પહેલાના જે સંબંધો છે આ દેશો સાથે જળવાયેલા છે. ઇજિપ્ત સાથે, ભારત અને ચાઇનામાં બૌદ્ધ ધર્મનો ખૂબ મોટો વિકાસ થયેલો છે. તો બંને દેશોમાં બૌદ્ધ ધર્મને ફોલો કરતી આબાદી પણ વિશાળ પ્રમાણમાં છે. તો ધર્મ છે, વ્યાપાર છે, પોશાક છે, આ પ્રકારના જે સંબંધો છે આ તમામ દેશો સાથે વધુ ને વધુ જળવાય. અને એટલા માટે સોફ્ટ ડિપ્લોમસીના ભાગ સ્વરૂપે કલ્ચરલ એંગલ પર તમે જોશો તો 3 પિલરમાંથી એક મુખ્ય પિલર છે, અને પીપલ ટુ પીપલ કનેક્શન. તો જે પ્રવાસનને લઈને મુદ્દા છે કે ભારતના પ્રવાસીઓ જે છે એ અન્ય દેશોમાં રોજગાર મેળવતા હોય, ઇજિપ્તના દેશો ભારતમાં વેપાર કરવા માટે આવતા હોય, આ પ્રકારનું જે આ પ્રવાસન છે એ તમામ દેશો સાથે વધુ મજબૂત બને. વ્યાપારિક શૃંખલા છે, આપૂર્તિ શૃંખલા છે, એ મજબૂત બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બને, ખેતીના સુધાર મજબૂત બને. આ તમામ બાબતો તમે આમાં એડ કરશો. તો એ વખતે તમને હવે ઉદ્દેશ્ય સ્પષ્ટ થયો હશે. આ 3 પિલર તમે જાણશો તો તમને એ ખ્યાલ આવશે કે બ્રિક્સનું ગઠન મુખ્યત્વે કઈ બાબતોને આધારે થયેલું છે, અને આ બ્રિક્સના દેશો છે એ એકબીજા વચ્ચે કયા પ્રકારનો વિશ્વાસ કે કયા પ્રકારનું જે એક બોન્ડિંગ તૈયાર કરવા માંગે છે કે સાથે મળી અને સહઅસ્તિત્વમાં તમામનો વિકાસ થાય, એ પ્રકારે કયા મુદ્દાઓ ઉપર એ લોકો વધુ ભાર આપશે. એ મુદ્દો તમને આના ઉપરથી સ્પષ્ટ થશે કે કયા પિલર છે. હવે આ બાબત તમે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એસીમાં એડ કરતા હોય કે પછી પાડોશી સાથેના સંબંધ હોય, કઈ રીતે ભારત અને ચીનના સંબંધો સુધરી શકે, આ પ્રકારનું કોઈ તમારે ઉપાય આપવો હોય કે કેવા પ્રકારના સુઝાવ આપવા હોય તો તમે આ આપી શકો. કલ્ચરલ બોન્ડિંગ છે, ભારત અને ચીન વચ્ચેનું બહુ મજબૂત છે, બૌદ્ધ ધર્મનું છે, પીપલ ટુ પીપલ કનેક્શન છે, ઇકોનોમિક સ્થિતિ છે બંને દેશોની લગભગ એક નજીક છે, એટલે કે પર કેપિટા ઇન્કમ જે છે, આ ઉપરાંત ઇકોનોમિકના જે સમસ્યાઓ છે એ પણ એકબીજાના પડકારો સમાન છે. તો આઈ હોપ કે 3 પિલર કયા છે એ તમને ખ્યાલ આવ્યો છે. આગળ વધીએ. મહત્વ શું છે બ્રિક્સનું? બ્રિક્સ જે છે એ કયા એંગલને લઈને ચાલે છે અને એનું ઇમ્પોર્ટન્સ? તો સૌથી મોટું મહત્વ છે આનું ગ્લોબલ ગવર્નન્સમાં. ગ્લોબલ ગવર્નન્સ ઇન ધ સેન્સ વૈશ્વિક વહીવટ. ગ્લોબલ ગવર્નન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે વહીવટ થાય છે એમાં આનું ઇમ્પોર્ટન્સ વર્તમાનમાં સૌથી વધુ છે. ખાસ કરીને રશિયા યુક્રેનનું જે યુદ્ધ થયું એના પછીના જે પરિદ્રશ્યો અને આંતરરાષ્ટ્રીય સમીકરણો બન્યા એમાં આ બ્રિક્સનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધારે થયું. બ્રિક્સના તમે દેશો જોશો તો મોટાભાગના દેશો વિભાજિત છે કે ભારત જે છે, આ ઉપરાંત બ્રાઝિલ છે, એ દેશો પશ્ચિમ સાથે સારા સંબંધો ધરાવે છે, સાઉથ આફ્રિકા પણ છે, રશિયા અને ચાઇનાના સંબંધો થોડા તણાવપૂર્ણ છે, અને ઉપરાંત ગ્લોબલ સાઉથમાં આવેલા દેશો, જ્યાં રશિયાને બાદ કરશો તમે તો ગ્લોબલ સાઉથમાં આવેલા દેશો છે. અને ગ્લોબલ સાઉથનો વિકાસ કરવાનો હોય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હોય, આ તમામ બાબતો છે એ ક્યાં જોડાયેલી છે? બ્રિક્સના દેશો સાથે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ દેશો સાથે જોડાયેલી બાબત છે. એટલે આનું ઇમ્પોર્ટન્સ આપણે અગાઉ પણ જોઈ લીધું કે ભાઈ 41% જે દેશો, 41% સમગ્ર વિશ્વની આબાદી છે, 24% જેટલી ગ્લોબલ જીડીપી છે, 16% જેટલો આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, અને સાથે સાથે આ બાબતો 5 જ દેશોની છે. નવા જે 6 દેશો જોડાયા છે કે જેમની સભ્યતા લાગુ થશે જાન્યુઆરી 2024 થી, એટલે અત્યારે એ દેશો હજી કોઈ જાતના
જોડાણમાં નહીં હોય બ્રિક્સ સાથે, જાન્યુઆરી 24 થી જોડાણમાં આવશે, પણ આ દેશો જોડાયા પછી આ આંકડા ફરીથી બદલશે. આબાદીના છે, ગ્લોબલ જીડીપીના છે, આંતરરાષ્ટ્રીય વેપારના છે, આ તમામે તમામ આંકડાઓ હજી બદલશે ભવિષ્યમાં. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે કયા કયા ઇમ્પોર્ટન્સ એના ફેક્ટર છે. પોલિટિકલી શા માટે આટલું બધું મજબૂત છે બ્રિક્સ, આ ઉપરાંત ઇકોનોમિકલી શા માટે મજબૂત છે, આ મુદ્દાઓ છે એના ઇમ્પોર્ટન્સના. આગળ વધશું. ઓકે, હવે મેં એક વર્ડ યુઝ કર્યો કે ગ્લોબલ સાઉથ. આ ગ્લોબલ સાઉથનો આપણે એક ક્વેશ્ચનમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ બ્રિક્સ કરી શકે કે નહીં. તો ગ્લોબલ સાઉથ કોને કહેવાય છે? ગ્લોબલ એટલે વૈશ્વિક, સાઉથ એટલે દક્ષિણ. કે વૈશ્વિક દક્ષિણ શું છે? ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ. વિશ્વનું આ કેવું વિભાજન છે? ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ. આ બે વિભાજન કઈ રીતે કર્યા છે અને શા માટે કર્યા છે? સૌથી મોટો મુદ્દો એ છે. જો તમે ઇમેજમાં જોશો તો ખ્યાલ આવશે કે આખી દુનિયાના જે દેશો છે એને વિભાજિત કરવામાં આવે છે બે કલરમાં. અહીંયા કલર જે છે એ આ રેડ કલર જોશો તો એ છે નોર્થ, એટલે કે ગ્લોબલ નોર્થ, અને ગ્રીન છે એ છે સાઉથ. આ રીતે વિભાજન કરવામાં આવ્યું છે. નોર્થના દેશો એટલે કે વૈશ્વિક નોર્થના દેશો અને ગ્લોબલ સાઉથ એટલે કે ગ્લોબલ એટલે દક્ષિણના દેશો. આ વિભાજન કયા મુદ્દાઓને આધારે અને કોણે કર્યું અને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો શા માટે કર્યું? તો રીઝન એ છે કે મુખ્ય મુદ્દાઓ આ હતા વિભાજન કરવા માટેના. એક તો હતા સોશિયો ઇકોનોમિક, કે ઉપરના દેશો અને દક્ષિણના દેશોની જે સામાજિક આર્થિક મુદ્દાઓ છે, સામાજિક આર્થિક સ્થિતિ છે, એ બંનેની અલગ અલગ છે. કઈ રીતે અલગ છે જોઈએ છે. અને બીજું છે પોલિટિકલ. આ બે મેજર ફેક્ટર હતા ગ્લોબલ સાઉથનું વિભાજન કરવા માટે. સૌથી મેજર ફેક્ટર હતા આ બંને, સોશિયો ઇકોનોમિક અને પોલિટિકલ. તો સામાજિક આર્થિક દ્રષ્ટિએ જો તમે ગ્લોબલ નોર્થના દેશો જોશો તો મોટા ભાગના વિકસિત દેશો છે, જ્યાં પર કેપિટા ઇન્કમ ખૂબ ઉપર છે, જ્યાં મેન્યુફેક્ચરિંગ અને મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધારે થાય છે, વિકસિત ટેકનોલોજી એમની પાસે છે, જે બહુ લાંબા સમયગાળાથી જે ઔદ્યોગિક ક્રાંતિઓ છે એનો લાભ ઉઠાવી ચૂક્યા છે. અને જે આ સોશિયો ઇકોનોમિક બેઝ છે એની સાથે સાથે ગ્લોબલ સાઉથના દેશોમાં એ બંને વસ્તુ તમને જોવા મળશે કે હજી વિકાસશીલ અવસ્થામાં છે. એમણે એટલો કોઈ ખાસ વિકાસ કર્યો નથી. ત્યાં ગરીબી આજે પણ છે, નિરક્ષરતા આજે પણ છે, ડિજિટલ ડિવાઇડ આજે પણ છે, વસ્તી વધારા જેવી સમસ્યા આજે પણ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે લેવલ હોવું જોઈએ વિકસિત અર્થવ્યવસ્થામાં એ લેવલ હજી આ દેશોમાં નથી. તો મેજર ફેક્ટર હતા સોશિયો ઇકોનોમિક. સામાજિક આર્થિક કારકો સૌથી પ્રબળ હતા કે ઉપરના દેશોમાં એનું સ્તર અલગ સ્તરે છે, નીચેના દેશોમાં એમનું સ્તર અલગ છે. બીજું છે પોલિટિકલ. રાજનૈતિક તમે એમની ભાગીદારી કયો, રાજનૈતિક શક્તિ કયો, તો એ રીતે જોવા જશો તો ઉત્તરના દેશો બહુ મજબૂત છે અને દક્ષિણનું પ્રતિનિધિત્વ એટલું નથી. તો અહીંયા અગેન એ જ મુદ્દો આવશે જે ભારતે રાખ્યો છે કે ભાઈ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ આ બધામાં ફેરફાર કરવા જે સમર્થનમાં હોય એ પ્રકારના દેશોને અગ્રિમતા આપવામાં આવે. બ્રિક્સમાં તમારે જોડાવું છે તો આ મુદ્દો એક ધ્યાને લેવું કે આના રિફોર્મ કરવાના. પેલો મુદ્દો, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં શા માટે સુધારની જરૂર છે? તો તમે આ જોશો તો આ છે લાઈન મેજર. આ લાઈન તમે જોઈ શકશો. જો આ રીતે આગળ વધે છે એટલે કે આ લાઈનની ઉપરના જે દેશો છે એ બધા ગ્લોબલ નોર્થનો હિસ્સો છે. અગેન આપણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને પણ ગ્લોબલ નોર્થમાં જ ગણવાના છે. એ બંને દેશોનું જીઓપોલિટિકલ સ્થાન જે છે એ ભૂ રાજનીતિક એ ભલે દક્ષિણમાં છે જે છે એ આ નીચે છે, પણ તેમ છતાં આ બંને દેશો જો સોશિયો ઇકોનોમિક બેઝમાં લેવામાં આવશે તો એ કોનું સ્થાન બનાવશે? વિકસિત દેશોમાં ગણવામાં આવશે. અને એટલા માટે ગ્લોબલ નોર્થમાં આ બંને દેશો સમાવેશ છે. દક્ષિણ ગોળાર્ધમાં હોવા છતાં આપણે એવું નહીં ગણીએ કે આ ગ્લોબલ સાઉથમાં છે. આ ગ્લોબલ નોર્થના દેશો છે, બંને ખાસ યાદ રાખજો. એટલે કે રેડ કલરથી એમને દર્શાવવામાં આવેલા છે. તો ઉપરના તમે દેશો જોશો તો અહીંયા છે નોર્થ અમેરિકા દેશ, યુરોપ છે, રશિયા છે, આ પ્રકારના એશિયાનો ભાગ છે. અહીંયા જે છે એ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. હવે આ દેશો તમે જોશો તો એમાં યુએનએસસીમાં કેટલા દેશ છે? આમાંથી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની જે મેમ્બરશિપ છે, પરમેનન્ટ મેમ્બરશિપ P5 માં અહીંયાના કેટલા દેશો છે તમે ગણશો? અહીંયા અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, રશિયા છે. 4 દેશો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ક્યાંથી છે? ગ્લોબલ નોર્થમાંથી. અને એકમાત્ર ચાઇના, એક જ દેશ એ ગ્લોબલ સાઉથમાંથી છે. એટલે એમની પાસે પોલિટિકલ જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ એટલા પ્રમાણમાં નથી જેટલું ગ્લોબલ નોર્થમાં છે. એટલે આ મુદ્દો પણ સામે આવ્યો. એટલા માટે જ ભારત ઈચ્છે છે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ફેરફાર લઈ આવે. હવે બીજી વાત,
આ ફેરફાર લઈને કોણ આવ્યું? ભાઈ આ રીતે તમે વિભાજન કર્યું, આ વિભાજન કોણે કર્યું, ક્યારે કર્યું, શા માટે કર્યું એ આપણે જોઈ લીધું કે ભાઈ સોશિયો ઇકોનોમિક બેઝ બંનેના અલગ અલગ છે, ઉપરના અને નીચેના દેશોના. ઉપરાંત પોલિટિકલ સત્તા તમે જોશો તો નીચેના દેશો પાસે એટલી નથી. ઓકે, ડન છે. આ મુદ્દા લઈને કોણ આવ્યું સામે સૌ પ્રથમ? તો એ 1980 ના દશકની વાત છે. 1980 ના દશકમાં જર્મનીના પૂર્વ ચાન્સેલર એટલે કે ભૂતપૂર્વ ચાન્સેલર તમે જોશો એનું નામ છે વિલી બ્રન્ટ. વિલી બ્રન્ટ ચાન્સેલર ઇન ધ સેન્સ આપણે જેમ ભારતમાં મુખ્ય નેતા જે સત્તાધારી નેતાના પક્ષના વડા હોય છે, વડાપ્રધાન જે દેશના નેતા ગણાય છે, જે પ્રમાણે અમેરિકામાં જે રાષ્ટ્રપતિ જે દેશના મુખ્ય વડા હોય છે, એ જ પ્રમાણે જર્મનીમાં જે વ્યવસ્થા છે એમાં ચાન્સેલર દેશનો મુખ્ય નેતા હોય છે. તો આ ભૂતપૂર્વ ચાન્સેલર છે વિલી બ્રન્ટ. આનું નામ શા માટે યાદ રાખવું જોઈએ? તો એક વખત પ્રિલિમમાં પૂછવામાં આવેલું છે કે ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથને ડિવાઈડ કરતી લાઇનનું નામ શું છે? એ લાઇન છે બ્રન્ટ લાઇન, અને એમનું નામ આની ઉપરથી આવેલું છે. વિલી બ્રન્ટ જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર હતા. એમણે આ વિભાજન કર્યું કે આટલા દેશો છે એ ગ્લોબલ નોર્થનો ઇસ્યુ છે, આ દેશો પણ ગ્લોબલ નોર્થનો ઇસ્યુ છે, અને નીચેના જે દેશો છે એ ગ્લોબલ સાઉથનો ઇસ્યુ છે. તો એમણે આ વિભાજન કર્યું. એટલા માટે આ જે લાઇન તમને દેખાય છે, આ લાઇનનું નામ છે બ્રન્ટ લાઇન. વિલી બ્રન્ટના નામ ઉપરથી પાડવામાં આવે છે. આઈ હોપ કે હવે તમે ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથનું ડિવિઝન ક્યારે, કોણે અને શા માટે કર્યું એ મુદ્દા ઉપર સ્પષ્ટ ક્લિયર તમે થયા હશો. ચલો આગળ વધીએ. હવે ગ્લોબલ સાઉથનો મુદ્દો બ્રિક્સ શા માટે ઉઠાવે છે, અને આપણે એ પણ જોયું કે બ્રિક્સ કઈ રીતે સમર્થન પ્રતિનિધિત્વ કરી શકે. તો બ્રિક્સ એટલા માટે સમર્થન કરી શકે કે જો અહીંયા સાઉથ અમેરિકા છે એનું પ્રતિનિધિત્વ પણ આમાં છે. અહીંયા તમે રશિયા જોશો તો એ પણ છે, એટલે કે ગ્લોબલ નોર્થના લોકો પણ, ગ્લોબલ નોર્થનો દેશ પણ અહીંયા છે. ઇન્ડિયા અને ચાઇના દુનિયાની જે હાલમાં મેજર ઇકોનોમિક ગ્રોથ ધરાવતી ઇકોનોમી છે એ પણ આ બંનેનો ઇસ્યુ છે. સાઉથ આફ્રિકા ખંડનું પણ અહીંયા પ્રતિનિધિત્વ છે. એટલે કે ગ્લોબલ નોર્થનો લગભગ તમામ વિસ્તારનું પ્રતિનિધિત્વ આ સંસ્થા ધરાવે છે, અને એટલા માટે પોલિટિકલી આ સંસ્થા બહુ સ્ટ્રોંગ છે. યુનાઇટેડ નેશન ઉપર જ્યારે પણ સવાલો ઉઠે છે, રશિયા યુક્રેનના યુદ્ધને લઈને જ્યારે સવાલો ઉઠે છે, વૈશ્વિક ખાદ્ય સુરક્ષાના જ્યારે મુદ્દા ઉઠે છે, ત્યારે આ સંગઠનના દેશો સૌથી વધારે આગળ આવે છે. ઇન્ડિયા છે, ચાઇના છે, આ બધા દેશો છે એ ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મજબૂત છે. આમની પાસે અનાજનું ઉત્પાદન સૌથી વધારે પ્રમાણમાં થાય છે. એટલા માટે આનું પ્રતિનિધિત્વ બ્રિક્સ કરી શકે. ચલો આગળ વધીએ. ઓકે, હવે ઇન્ડિયાસ ઇન્ટરેસ્ટ, ભારતના હિતો શું જોડાયેલા છે બ્રિક્સ સાથે એ પણ જોઈ લઈએ. તો બ્રિક્સમાં ભારત સામે કયા પ્રકારની દુવિધાઓ છે? તો સૌથી પહેલા તો આપણે જોયું કે બ્રિક્સ જે છે એ એક એન્ટી વેસ્ટર્ન એલાયન્સ ગણવામાં આવે છે. ભારત બ્રિક્સનો હિસ્સો છે અત્યારે, અને સાથે સાથે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન આનો પણ હિસ્સો છે. ત્રીજું, ભારત ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ ઈચ્છે છે ભારત. તો આ ત્રણ મુદ્દા તમે જોશો તો વિકાસશીલ વ્યવસ્થાઓ છે, ગ્લોબલ સાઉથના દેશો સાથે જોડાયેલા મુદ્દાઓ છે. આ ત્રણનો હિસ્સો ભારત છે. એટલે કે ગ્લોબલ સાઉથ અને નીચેના દેશો એટલે કે વિકાસશીલ દેશોની જે વ્યવસ્થા છે એની સાથે જોડાયેલો ભારત એક દેશ છે. સાથે સાથે G7, G20 અને ક્વાડ આનો પણ ભારત હિસ્સો છે. એટલે ભારત સામે દુવિધા એ છે કે ભારતના હિતો આમાં કોની સાથે વધુ જોડાયેલા છે, અને ભારત હંમેશાથી મલ્ટીપોલારિટીનું સમર્થન કરે છે. મલ્ટીપોલર વર્લ્ડ કોને કહેવાય આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે વિશ્વમાં કોઈ એક મુખ્ય સત્તા ના હોય. અલગ અલગ દેશો છે એ પોતપોતાની રીતે શક્તિ ધરાવતા હોય. ચાઇના એક શક્તિ હોય, અમેરિકા એક શક્તિ હોય, રશિયા એક શક્તિ છે, ભારત એક શક્તિ છે. ઘણા બધા ધ્રુવો હોય દુનિયાભરમાં. એને આપણે કહીશું બહુધ્રુવીય વિશ્વ. સમગ્ર વિશ્વ ઉપર કોઈ એક દેશ કે ધ્રુવની સત્તા ના હોય. એટલે ભારત એ પ્રકારનું મલ્ટીપોલર વર્લ્ડના સમર્થનમાં ઓલવેઝ હોય છે. પણ અહીંયા ભારત સાથે સમસ્યા એ છે કે આ દેશો સાથે ભારત નજીકથી જોડાયેલો છે, ગ્લોબલ સાઉથના દેશો સાથે. આ સંગઠનનો હિસ્સો પણ છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો સામે G7, G20 અને ક્વાડ જેવા દેશો છે. અહીંયા અમેરિકા મેજર પાવર છે, તો અમેરિકા સાથે પણ ભારતના હિતો જળવાયેલા છે. અહીંયા ચાઇના સુપર પાવર છે, તો ચાઇના સાથે પણ ભારતના ઘણા બધા આર્થિક અને પોલિટિકલ હિસ્સા જોડાયેલા છે. તો ભારત આ બંનેમાંથી પોતાના હિતો જે કોની સાથે જાળવશે? એ અગેન ભારત અગર આની સાથે જોડાયેલ છે તો આ સંગઠન સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ બનશે. અને ભારતની જે નીતિ છે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ, બિન જોડાણવાદી નીતિ છે 2.0 જેને આપણે ગણીએ છીએ મલ્ટીપોલર વર્લ્ડ, તો ભારત આ વસ્તુ જાળવી શકશે કે આ બંને વચ્ચે ભારત જે છે એ પોતાનું સંતુલન જાળવી શકશે? તો ભારતના હિતો કયા દેશો સાથે? અમેરિકા, G7, G20, ક્વાડ સાથે જે છે એ ભારત ટેકનોલોજીકલ સહાયમાં છે.
ટેકનોલોજી છે, રોકાણ છે, આ પ્રકારની ચોથી ઔદ્યોગિક ક્રાંતિના તમામ મુદ્દાઓ સાથે આની સાથે જોડાયેલો છે. એટલે ભારતમાં અમુક જે ગુણો છે એ વિકસિત અર્થવ્યવસ્થાના છે. ભારતનું જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે, યુપીઆઈ છે, આ ઉપરાંત સ્પેસ ટેકનોલોજી ભારતની બહુ મજબૂત છે. તો આ બધી બાબતો કોની સાથે જોડાયેલી છે? વિકસિત દેશો સાથે. તો સામે ભારતમાં ગરીબી પણ છે. આ ઉપરાંત ભારતના ભૂખમરા સામે પણ ઘણી બધી સમસ્યાઓ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન દિવસે દિવસે ખરાબ થાય છે. આ ઉપરાંત આર્થિક અસમાનતાનું પણ પ્રમાણ ભારતમાં વધારે છે. તો આ તમામ બાબતો ભારતને આ દેશો સાથે સંગઠનમાં જોડશે. એટલે કે વિકાસશીલ દેશો પોતાની સમસ્યાઓનું સમાધાન કઈ રીતે લાવશે, એ તમામે તમામ પડકારો ભારતે પણ સામનો કરવાનો છે. તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન આ મુદ્દો છે. તો એસસીઓ છે એ ટેરરિઝમની અગેન્સ્ટમાં છે. તો ભારત પણ આતંકવાદથી પીડિત દેશ છે. તો જેટલા મુદ્દા અહીંયા ભારત સાથે જોડાયેલા છે, ગ્લોબલ સાઉથ અથવા તો વિકાસશીલ દેશો સાથે બાબતમાં જે પડકારો આવે છે, એ બાબતોનું સમાધાન ભારત આ ગ્રુપ સાથે શોધશે. એટલે કે તમામ આતંકવાદની બાબતો હોય, ભૂખમરાની બાબત હોય, આ બાબતોનું સમાધાન જાળવવા માટે ભારત એક સહિયારો પ્રયાસ કરશે આ સંગઠનો સાથે રહીને, અને ગ્લોબલ સાઉથનું પણ રિપ્રેઝન્ટેશન કરશે. તો જ્યારે ટેકનોલોજીની વાત હશે, વૈશ્વિક સ્તરે ટેકનોલોજી, આર્થિક ઇકોનોમીને કઈ રીતે આગળ વધારવી, આ પ્રકારના તમામ સમસ્યાઓનું સમાધાન કોની સાથે રહીને કરશે? ભારત G20, G7, ક્વાડ જેવા દેશો સાથે. તો ઇન ધ સેન્સ ભારત પોતાના ઇન્ટરેસ્ટ ક્યાંથી કયો લાભ ભારત મેળવી શકે, ભારત પોતાની સમસ્યાઓનું સમાધાન કયા દેશ સાથે વધુ મજબૂત સંગઠન બનાવીને લઈ આવી શકે, એ રીતે ભારત આગળ વધશે. તો અહીંયા બાબત એ જ છે કે આ બંને ગ્રુપ સાથે ભારત જોડાયેલું છે, તેમ છતાં ભારત એક મલ્ટીપોલર વર્લ્ડના સમર્થનમાં છે, અને ભારત પોતાના જે હિતો સર્વોપરી હશે એ સંગઠન સાથે, જે તે મુદ્દા સાથે જોડાયેલો રહેશે. તો આઈ હોપ કે આ બાબત તમને ભારતના હિતોને લઈને સમજણમાં આવેલી છે. હવે નવા સભ્યો કોણ બન્યા છે અને એ બ્રિક્સનું સંગઠન કઈ રીતે મજબૂત બનાવી શકશે, એ મુદ્દો આપણે જોવાનો છે. તો આ નવા દેશોના નામ યાદ રાખવા માટે એક ટ્રીક છે કે ભાઈ મધ્ય એશિયાઈ દેશો કયા છે, આફ્રિકન દેશો કયા છે, અને સાથે સાથે સાઉથ અમેરિકાના દેશો છે. 3 ખંડ છે મુખ્ય. મધ્ય એશિયાઈ દેશો છે 3, એટલે પ્રિલિમનો અને મુખ્ય પરીક્ષાનો બેયનો તમને અહીંયા જે પ્રશ્નો છે એ જોવા મળશે. આ ઉપરાંત આફ્રિકાના 2 દેશો છે, અને સાથે સાથે સાઉથ આફ્રિકા ખંડનો એકમાત્ર દેશ છે. ઓકે, આ 3 દેશો કયા છે? તો આમાં ઈરાન છે, યુએઈ છે, અને સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયા, આ 3 દેશો છે મધ્ય એશિયાઈ દેશો. સાથે સાથે 2 દેશો છે, એ 2 દેશો છે આફ્રિકા ખંડના. હવે અહીંયા એક છે ઇજિપ્ત અને બીજું છે ઇથિયોપિયા. ઇથિયોપિયા હોર્ન ઓફ આફ્રિકામાં જે એક દેશ આવેલો છે, આનું તમે સ્થાન જોશો તો તમને ખ્યાલ આવશે. અને સાઉથ અમેરિકાનો એકમાત્ર જે નવો સભ્ય, ઓલરેડી બ્રાઝિલ જોડાયેલો છે, એક નવો સભ્ય જે જોડાયો છે એ સભ્ય છે આર્જેન્ટિના. આર્જેન્ટિના આ એક નવો દેશ જોડાયેલો છે. હવે આપણે જોઈએ કે આ બ્રિક્સના સંગઠનને કઈ રીતે મજબૂત બનાવી શકશે, એને કયા કયા મુદ્દાઓ બ્રિક્સ સાથે જોડશે. તો આ 3 દેશો છે મિત્રો, ઈરાન, યુએઈ અને સાઉદી અરબ, આ 3 દેશો વિશ્વમાં જે તેલ ઉત્પાદક એટલે કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતા દુનિયાના સૌથી ટોપમાં 10 દેશો આવે, તો એમાંથી આ 3 ને સ્થાન છે. અને તમે જાણો છો હાલમાં ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85% ક્રૂડ ઓઇલ છે આયાત કરે છે. તો ભારતનું મુખ્ય સમર્થક ઈરાન પણ છે. ઈરાન પાસેથી પણ ભારત 2019ના સમયગાળા સુધી ક્રૂડ ઓઇલ આયાત કરતું. યુએઈ સાથે ભારત એફટીએમાં જોડાયેલું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં. આ ઉપરાંત કરન્સી સ્વેપમાં પણ જોડાયેલું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. એવા મુદ્દાઓ સાથે યુએઈ ભારતનું બહુ મોટું સમર્થક છે. અને સાઉદી અરેબિયા પણ ક્રૂડ ઓઇલ જાયન્ટ ઇકોનોમી કહેવામાં આવે છે. તો આ 3 દેશો જોડાવાથી જે બ્રિક્સના સંગઠનના ઓલરેડી દેશો છે એમની કાચા ઓઇલ એટલે કે ક્રૂડ ઓઇલ સુધી પહોંચ ખૂબ સરળ બનશે. બીજું 2 દેશો છે મિત્રો આફ્રિકાના. તો એક તો ગ્લોબલ સાઉથના દેશો છે બંને, અને બીજું ઇજિપ્તનું જે જીઓપોલિટિકલ સ્થાન છે, એટલે કે આફ્રિકા અને એશિયાને જોડતો દેશ છે ઇજિપ્ત. સુએઝ કેનાલનું નામ પણ તમે સાંભળ્યું હશે. તો સુએઝ કેનાલથી જે છે એ વિશ્વનો બહુ મોટા ભાગનો જે છે એ વૈશ્વિક વ્યાપાર જોડાયેલો છે. તો ઇજિપ્તનું જીઓપોલિટિકલ સ્થાન ખૂબ મહત્વનું છે. તો ઇજિપ્ત સાથે બ્રિક્સના જે અલગ અલગ દેશો છે એ વ્યાપારિક સંબંધો હજી વધુ ઘનિષ્ઠ બનાવશે. ઇથિયોપિયા મિત્રો પણ એક સારી એવી ઇકોનોમી છે જે હાલમાં હોર્ન ઓફ આફ્રિકામાં આનું સ્થાન છે. તો પણ આ પણ એક બ્રિક્સમાં નવો દેશ જોડાઈ અને એનું સમર્થન કરશે. છઠ્ઠો જે દેશ ઉમેરાયો છે મિત્રો, એ છઠ્ઠો દેશ છે સાઉથ અમેરિકન ખંડનો દેશ, અને એ છે આર્જેન્ટિના. ઘણા લોકો આર્જેન્ટિનાને મેસ્સીના એક પ્લેયર તરીકે, દેશ તરીકે પણ જાણતા હશે. તો મેસ્સી જે છે, લિયોનેલ મેસ્સી, એ આ દેશનો છે. આર્જેન્ટિનાનું તમે ભૂ રાજનૈતિક સ્થળ જોશો તો એ તમને મળશે
સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટમાં. હવે આનું ઇમ્પોર્ટન્સ શું છે? ગ્લોબલ સાઉથમાં શા માટે આ દેશ જોડાયેલો છે બ્રિક્સમાં? તો બીજું આનું ઇમ્પોર્ટન્સ એ છે મિત્રો કે સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટની બીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. બ્રાઝિલ બાદ બીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી એક આ છે. બીજું કે આર્જેન્ટિના મિત્રો એક લિથિયમ ટ્રાયંગલ નું નામ તમે લોકોએ સાંભળ્યું હોય તો લિથિયમ ટ્રાયંગલ એનો હિસ્સો છે. લિથિયમ ટ્રાયંગલ. હવે લિથિયમ ટ્રાયંગલ શું છે, આનો ઇમ્પોર્ટન્સ શું છે એ પણ થોડું આપણે વિસ્તૃતમાં જોઈએ. ઓકે, આપણે વાત કરીએ છીએ લિથિયમ ટ્રાયંગલની. લિથિયમ શબ્દથી તમે લોકો બહુ સારી રીતે પરિચિત હશો. તો લિથિયમ એ ધાતુ છે મિત્રો જેમાંથી ઇલેક્ટ્રિકલ વ્હીકલની બેટરી બનાવવામાં આવે છે. લિથિયમ ઉપરાંત જે નિકલ છે, આ તમામે તમામ ધાતુ ઇલેક્ટ્રિકલ વ્હીકલની બેટરી બનાવવા માટે ઉપયોગી છે. તો આ લિથિયમ ટ્રાયંગલના મુખ્ય 3 દેશો છે અને એ 3 દેશો છે મિત્રો ચીલી, નામ પણ યાદ રાખશું, બોલિવિયા અને ત્રીજો દેશ આપણે આર્જેન્ટિના. આ 3 દેશો મળી અને દુનિયાની લગભગ 65% જેટલી લિથિયમની જે ક્ષમતા છે આ 3 દેશો પાસે છે. લિથિયમનો જથ્થો સૌથી વધારે આ 3 દેશો પાસે છે. તમે હમણાં પણ સાંભળ્યું હશે કે જમ્મુ કાશ્મીરમાંથી લિથિયમનો જથ્થો શોધ્યો છે ભારતે. પરંતુ લિથિયમનું કઈ રીતે શુદ્ધિકરણ થાય, આ ઉપરાંત એને બેટરીમાં પરિવર્તિત કરવા માટે કઈ ટેકનોલોજી જોઈએ, એ ભારત પાસે હજી અવેલેબલ નથી. ભારત પાસે ઉપલબ્ધ નથી. એટલે કે ભારતને જે હિસ્સો મળ્યો છે જમ્મુ કાશ્મીરમાં, એનો ઉપયોગ હજી બેટરી બનાવવામાં સંભવ નથી. એટલા માટે ભારત આજે પણ પોતાની જરૂરિયાતની 100% લિથિયમ બેટરી છે એ આયાત કરે છે, કાચું લિથિયમ પણ આયાત કરે છે. એટલે ભારત પાસે જે લિથિયમ છે અવેલેબલ, એનો ઉપયોગ હજી સંભવ નથી. તો આર્જેન્ટિના જો આ લિથિયમ ટ્રાયંગલનો દેશ બ્રિક્સનો હિસ્સો બનશે તો ઓબ્વિયસલી ભારતને પણ અને સાથે સાથે બ્રિક્સની જે અન્ય અર્થવ્યવસ્થાઓ છે એને લિથિયમ સરળતાથી પ્રાપ્ત થશે. અને લિથિયમનો બીજો ઇમ્પોર્ટન્સ શું છે? એનર્જી ટ્રાન્ઝિશન, ઉર્જા સંક્રમણના જે લક્ષ્યાંકો છે આપણે રાખ્યા છે. એટલે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઉપયોગ કરવા માટે જે આપણે બેટરીનું ઉત્પાદન કરવાનું છે એ સૌથી વધારે આ 3 દેશો ફાળો આપે છે. અને એટલા માટે ઉર્જા સંક્રમણમાં પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ પ્રમુખ ભાગીદારી નિભાવે. એટલે આ લિથિયમ ટ્રાયંગલનો એક દેશ છે. તો આપણે 6 દેશો જોયા અને એ 6 દેશોનું ઇમ્પોર્ટન્સ જોયું કે બ્રિક્સમાં 6 દેશો નવા ઉમેરાયા છે. તો એનું શું શું ઇમ્પોર્ટન્સ છે? આ 3 દેશો છે, ક્રૂડ ઓઇલમાં જે છે એ સૌથી વધારે ભૂમિકા નિભાવે છે. આ બંને દેશોનું જે લોકેશન છે એ બહુ સ્ટ્રેટેજિક છે. આ એક હોર્ન ઓફ આફ્રિકાનો દેશ છે. ઇજિપ્ત જે સુએઝ કેનાલ છે, તો યુરોપ અને એશિયાને જોડતી સુએઝ કેનાલ ઇજિપ્તમાંથી પસાર થાય. સાથે સાથે આર્જેન્ટિના જે દેશ છે એ ગ્લોબલ સાઉથની અથવા તો જે સાઉથ અમેરિકા છે એની સૌથી બીજા નંબરની મોટી અર્થવ્યવસ્થા છે. હવે આગળ વધીએ કે આ જે 6 દેશો જોડાયા છે નવા, એની ગ્લોબલ ઇમ્પ્લિકેશન એટલે કે પ્રભાવ શું પડશે ભવિષ્યમાં, કેવા કેવા નવા સમીકરણો રચાઈ શકે. એક તો બ્રિક્સના મૂળ દેશો છે, પોતાના 5 સભ્યો છે બ્રિક્સ, અને 6 દેશો નવા જોડાયા છે. 6 દેશો આપણે જોઈ લીધા. એમાંથી એક છે ઈરાન, સાઉદી અરેબિયા છે અને બીજું છે યુએઈ. આ 3 દેશો મધ્ય એશિયાઈ દેશો છે. અને બાકીના 2 દેશો જે છે એ ઇથિયોપિયા અને ઇજિપ્ત. આ બંને દેશો આફ્રિકન દેશો છે. અને એક દેશ આપણે જોયું આર્જેન્ટિના. તો આ 6 દેશો, કુલ 11 દેશો હવે જાન્યુઆરી 2024 થી બ્રિક્સના સભ્ય બનશે. પરંતુ આ સંગઠન કયા કયા દેશો સાથે જોડાયેલા છે, અને બીજું બ્રિક્સનું જે એક્સપાન્શન થયું છે એમાં પશ્ચિમી રાષ્ટ્રો વધુ ભૂમિકા મહત્વની ભજવશે કે પૂર્વના રાષ્ટ્રો, એટલે કે ચીન વિરુદ્ધ રશિયા, ચીન વિરુદ્ધ અમેરિકા, અને ચીન અને રશિયા એ બંને સાથે મળી, એટલે કે રશિયા અને ચાઇના આ બંને સાથે મળીને એવો પ્રયાસ કરશે કે બ્રિક્સ તથા સાથે સાથે આ જે નવા જોડાયેલા 6 દેશો છે 11 દેશો સાથે મળી અને પશ્ચિમી વિરોધી સંગઠન બનાવે. નોન વેસ્ટર્ન અલાયન્સ, એન્ટી વેસ્ટર્ન અલાયન્સ. આ પ્રકારનું એક સંગઠન બનાવે કે જેમાં પશ્ચિમની કોઈ ખાસ ભૂમિકા ના હોય, પશ્ચિમના સમર્થનમાં કોઈ દેશો ના હોય. અને બીજું, આ સભ્ય સાથે સાથે એવું પણ ટ્રાય કરશે કે ડી-ડોલરાઇઝેશન ઝડપથી વિશ્વભરમાં ફેલાય. ડી-ડોલરાઇઝેશન શું છે અને શા માટે બ્રિક્સ એવો પ્રયાસ કરે છે કે ડી-ડોલરાઇઝેશન ઝડપથી આગળ વધે? તો આજે મિત્રો જ્યારે વૈશ્વિક વ્યાપાર થાય છે, ગ્લોબલ સાઉથ હોય કે પછી
એક જ સેકન્ડ મિત્રો. ઓકે, તો આપણે જોયું કે ડોલરાઇઝેશન, ડોલરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. ડોલરનો વૈશ્વિક વ્યાપારમાં મિત્રો 88% પ્રભુત્વ છે. ઇન ધ સેન્સ, અગર વિશ્વમાં જે વ્યાપાર એક દેશથી બીજામાં મૂકવામાં આવે છે એમાં ચલણ કયું વપરાશે? ડોલર. એટલે કે ભારતમાંથી, ધારો કે જુનાગઢમાંથી કોઈ એક્સપોર્ટ કરતું હોય કેરી, આ કેરી જાય છે અમેરિકાના ફ્લોરિડામાં ધારો કે જાય છે, અને ફ્લોરિડામાંથી કોઈ ઇમ્પોર્ટર છે એ કેરીઓ મંગાવે છે અને વાપસ જે છે એ પાછું ભારતને ટ્રાન્ઝેક્શન કરે છે આ કેરીઓ બદલ, કોઈ પણ પૈસા ચૂકવે છે. તો ફ્લોરિડામાં જે વ્યક્તિ છે એ કોઈ, એની પાસે તો કોઈ રૂપિયા હશે નહીં, ભારતનું ચલણ છે રૂપિયા, તો ઓબ્વિયસલી આ ફ્લોરિડાનો જો કોઈ વ્યક્તિ હશે તો એની પાસે રૂપિયા નહીં હોય. તો આ વ્યક્તિ શેમાં પેમેન્ટ કરશે? ડોલરમાં. એટલે કે અહીંયાથી આ વ્યક્તિ ડોલરમાં ટ્રાન્ઝેક્શન કરશે. ભારત પાસે જે વ્યક્તિ છે એની માટે ડોલરનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. આ વ્યક્તિ કોઈ જુનાગઢમાં રહેતો હશે તો એને કયું ચલણ જોશે? રૂપિયા. તો એ વ્યક્તિ શું કરશે? એ ડોલરને કન્વર્ટ કરશે શેમાં? રૂપિયામાં, અને પછી રૂપિયાનો એ ઉપયોગ કરી શકશે. તો આ બંને વ્યક્તિઓએ, અહીંયા તો આ વ્યક્તિ ફ્લોરિડાનો છે એટલે એની પાસે ડોલર છે, કોઈ બીજા દેશનો હોય, જર્મનીનો વ્યક્તિ હોય તો એની પાસે તો ડોલર પણ નહીં હોય, ત્યાં જર્મન ચલણ હશે. તો એ વ્યક્તિ શું કરવું પડશે? જર્મનીનું જે ચલણ છે એ પહેલા ડોલરમાં કન્વર્ટ કરવું પડશે. ડોલર એ છે એ ભારતના વ્યક્તિને આપશે. ભારત માટે એ ડોલરનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એ વ્યક્તિ ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરશે. અને આ પ્રકારે આખી દુનિયાનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ વ્યાપાર મુખ્યત્વે શેમાં થાય છે? ડોલરમાં. લગભગ 88% વ્યાપાર ડોલરમાં થાય છે. એટલે કે તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય તો તમારી પાસે ડોલરની રાશિ સૌથી વધુ હોવી જોઈએ. એટલા માટે કે ડોલર જરૂરી છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. એટલે જે ચાઇના અને રશિયા જેવા દેશો છે, હવે આ દેશો હાલમાં મુખ્યત્વે અમેરિકા સાથે તણાવપૂર્ણ સંબંધોમાં છે, દુશ્મનાવટભર્યા સંબંધોમાં છે. તો આ બંને દેશો એવું ક્યારે નહીં ઈચ્છે કે વિશ્વના જે વ્યાપાર ઉપર ડોલરનું આધિપત્ય સ્થપાઈ જાય અને અમેરિકન ડોલર વગર કોઈ વ્યાપાર સંભવ ન હોય. ઓબ્વિયસલી આ બંને દેશોના વ્યાપારિક રિલેશન પણ અમેરિકા સાથે ખરાબ છે. એટલે આ બંને દેશો શું કરશે કે ડોલરનું પ્રભુત્વ ઘટે અને સામે અન્ય દેશો છે એ પોતપોતાના ચલણમાં વ્યાપાર કરે. તમને ખબર પણ હશે કે રૂપી રૂબલ એગ્રીમેન્ટ કર્યો છે ભારતે રશિયા સાથે. એટલે કે ભારત કોઈ પણ વસ્તુ મોકલાવશે તો રૂપિયામાં વેપાર કરી શકશે, રશિયાએ કોઈ વસ્તુ ખરીદી હશે તો ભારતમાં રૂબલમાં કે રૂપિયામાં વેપાર કરી શકશે. એટલે એકબીજાના કરન્સીમાં વેપાર કરશે. આવો પ્રયત્ન કોણ કરે છે હાલમાં? બ્રિક્સ. અને નવા આવનારા જે 6 દેશો છે એ પણ એવો પ્રયત્ન કરશે કે ડી ડોલરાઇઝેશન થાય, એટલે કે પોતાના ચલણમાં વેપાર થાય. ભારતે ઈરાન પાસેથી અગર ક્રૂડ ઓઇલ મંગાવવું છે તો ઈરાનની જે રાશિ છે અથવા તો ભારતની જે રાશિ છે એમાં વેપાર કરશે. ભારતના રૂપિયામાં જે છે એ પેમેન્ટ કરશે ઈરાનને. ઈરાનને કોઈ વસ્તુ જોતી હશે, ઘઉં જોઈએ છે, ચોખા જોઈએ, તો ભારતના રૂપિયામાં કે એની સ્થાનિક રાશિમાં જે છે એ ટ્રાન્ઝેક્શન કરી શકે. એમાં ડોલરની કોઈ ભૂમિકા ના હોય. એને એ જે વસ્તુ છે ડોલરનું જે ઉન્મૂલન કરવાની વ્યવસ્થા છે અથવા તો વ્યાપારિક સિસ્ટમ ઊભી કરવામાં આવે છે, એ વ્યાપારિક સિસ્ટમને આપણે કહીશું ડી ડોલરાઇઝેશન. ડોલરનો ઉપયોગ ઓછો થાય. પણ ભારત સામે પણ સમસ્યાઓ અહીંયા પૂર્ણ નથી. ઓબ્વિયસલી ડોલરનો વેપાર ઓછો થશે, ડોલરનું જે છે એ આધિપત્ય ઓછું થશે તો વધારે કોનું થશે? વધારે થશે ચીનનું. યુઆનનું જે છે એ વ્યાપારિક જે છે ઉપયોગ સૌથી વધારે થશે અને ધીરે ધીરે ચીનનો કમાન્ડ છે એ બ્રિક્સ દેશો ઉપર આગળ વધશે. તો હવે અહીંયા સમસ્યા એ છે કે બ્રિક્સને એક એન્ટી વેસ્ટ એલાયન્સ તરીકે સૌથી વધારે આગળ વધારવામાં આવે તો ભારત અને એવા અલગ દેશો છે જેના પશ્ચિમના દેશો સાથે પણ હિતો જળવાયેલા છે. તો વૈશ્વિક પ્રભાવમાં તમે જોશો તો ભારત એટલે કે ઇન્ડિયા, સાઉથ આફ્રિકા, આ સાથે સાથે યુએઈ અને સાઉદી અરબના જે દેશો છે એના પણ સંબંધો પશ્ચિમના દેશો સાથે સારા છે. પરંતુ ઈરાન છે, ઈરાનના સંબંધો જે છે હમણાં પશ્ચિમ સાથે ખરાબ છે. ઘણા લાંબા સમયથી, લગભગ 2018ના સમયથી એને SCOમાં પણ જોડાયેલું છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં. તો ઈરાનનું એલાયન્સ ધીરે ધીરે ચાઇના અને રશિયા તરફ વધે છે. એટલે એ પશ્ચિમના વિરોધી ગુટ તરીકે કામ કરશે. આ ઉપરાંત ઇજિપ્ત અને ઇથોપિયા જેવા દેશો અમેરિકામાં સારા સંબંધો ધરાવે છે અમેરિકા સાથે. આર્જેન્ટિના, એના પણ યુરોપ અને ઉત્તર અમેરિકાઈ દેશો સાથે સારા સંબંધ છે. તો અમુક દેશો એવા છે જે પશ્ચિમના દેશો સાથે સારા સંબંધો ધરાવે છે. જ્યારે અહીંયા તમે જોશો તો રશિયા અને ચાઇના જેવા દેશો હંમેશા એવી ટ્રાય કરશે કે આ સંગઠનને આપણે એક પશ્ચિમના વિરોધી સંગઠન તરીકે આગળ વધારીએ. અને આર્થિક ઇમ્પ્લિકેશન પણ આપણે જોયા કે કયા કયા દેશોની સ્ટ્રેન્થ શું છે. તો આ પ્રકારના ભવિષ્યમાં જે છે એ એવા સમીકરણ સર્જાય છે કે બ્રિક્સને એક પશ્ચિમના વિરોધી જૂથ તરીકે તૈયાર કરવામાં આવે. તો ભારત ઓબ્વિયસલી એને કાઉન્ટર બેલેન્સ કરશે કે જેથી કરી અને પશ્ચિમના દેશો સાથે પણ બ્રિક્સના એવા દેશો કે જે પશ્ચિમના દેશો સાથે સંગઠન ઈચ્છે છે, સભ્ય જે વ્યવહાર જે છે અથવા તો વ્યાપાર છે એ ઈચ્છે છે એ જળવાઈ રહે. એટલે બ્રિક્સ જે છે ઇરરિલેવન્ટ ના થાય.
ખુલ્લી રીતે પશ્ચિમના વિરોધના દેશોમાં ના આવે. આ પ્રકારના પ્રભાવ પડી શકે. આર્થિક રીતે જોઈએ તો બ્રિક્સની મજબૂતાઈ ખૂબ વધશે, કારણ કે ભારત તમે જાણો છો 85% ક્રૂડ ઓઇલ આયાત ઉપર છે. તો ભારત પાસે ઘણા બધા વિકલ્પો અહીંયા પણ ખુલ્લા થશે. સાઉદી અરબ છે, યુએઈ છે, ઈરાન જેવા દેશો છે, એની પાસેથી વધુ ને વધુ ક્રૂડ ઓઇલ ભારત આયાત કરી શકતો. સામે સામે ચીનમાં પણ સંભાવનાઓ છે. ચીન સામે શું સમસ્યા છે? તો ચીન પણ એક વિકાસશીલ અર્થવ્યવસ્થા છે અને ચીનને પણ એ ઈચ્છા છે કે સૌથી વધુ ક્રૂડ ઓઇલ ચીનને પણ પ્રાપ્ત થાય. તો ચીન જે છે એ ઈરાન અને સાઉદી અરબ અને ઈરાન વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદો ચાલતા હતા. સુન્ની અને શિયા મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે. બંને દેશો એકબીજાની વિરુદ્ધમાં હંમેશા જે છે એ બયાનબાજી પણ કરતા અને સાથે સાથે બંને દૂતાવાસ પણ બંધ કર્યા હતા. પરંતુ 2023માં આ બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરાવી. કોણે? ચીને. તો ચીનનો આ બંને, તો ઓબ્વિયસલી ચીનનો જે પ્રભાવ છે આ બંને દેશો ઉપર વધારે પડશે. જે સાઉદી અરબ છે અને ઈરાન, આ બંને દેશો ઉપર ચીનનો પ્રભાવ વધારે હશે. બાકીના જે દેશો છે એના પણ ચીન સાથે સંબંધ ઠીકઠાક સારા પ્રમાણમાં છે. એટલે ચીન હંમેશા એવી ટ્રાય કરશે કે બ્રિક્સ અને નવા જોડાયેલા દેશો તમામ દેશો એક સાથે સમૂહમાં આવી અને પશ્ચિમનો વિરોધ કરે. સવાલ એ છે કે શા માટે પશ્ચિમનો વિરોધ કરે? તો તમે જાણો છો કે પશ્ચિમમાં ખાસ કરીને અમેરિકા છે. એ અમેરિકા આમાંના કેટલાક દેશો ઉપર પ્રતિબંધ લઈ આવે છે. વારે ઘડીએ કોઈ દેશોને જે છે આઇસોલેટ કરે છે અર્થવ્યવસ્થાને, અન્ય દેશો સાથે વ્યાપારમાં જોડાવા નથી દેતું. ઈરાનને તમે જાણતા હશો, ઈરાનને જે છે ઘણી વખત બ્લેક લિસ્ટમાં પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત કાટસાનો આપણે ઉલ્લેખ કરેલો છે અગાઉ પણ. તો કાટસા જે છે એ કાટસા અંતર્ગત એવી જોગવાઈ છે કે અમેરિકાના દુશ્મનો સાથે તમારી ભાગીદારી એટલી સઘન ન હોવી જોઈએ. કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરીઝ થ્રુ સેન્ક્શન એક્ટ. તો કાટસા અંતર્ગત છે. હાલમાં રશિયાને પણ એડ કરવામાં આવ્યું છે, ઈરાન છે, નોર્થ કોરિયા છે, આ પ્રકારના દેશોને એડ કરવામાં આવે છે. વારી ઘડી આ ઉપરાંત તમે જાણતા હશો સ્વિફ્ટ નામની પ્રણાલી છે, જે પ્રમાણે તમે લોકો બેંકમાંથી જ્યારે પૈસા ઉઠાવવા જાઓ છો તો તમને બેંક વાળા ઇન્ફોર્મ કરે છે કે ભાઈ તમે ખાતામાંથી આટલા પૈસા ઉઠાવ્યા છે. એ જ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ટ્રાન્ઝેક્શન થાય છે, ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વસ્તુનું આદાન પ્રદાન થાય અને ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો એનું તમામ જે માહિતી મળશે તમને એ સ્વિફ્ટ ઉપર મળશે. એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણે જે ટ્રાન્ઝેક્શન થતા હોય એ તમામ બાબતે તમને સ્વિફ્ટ ઉપર પ્રાપ્ત થશે. તો આ બધી વ્યવસ્થાઓને લઈને રશિયા અને ચીન હંમેશા એવો પ્રયાસ કરશે કે બ્રિક્સ અને નવા દેશો અમેરિકાનો વિરોધ કરે. જ્યારે ભારત એવું ઈચ્છે કે આ જે છે એ તટસ્થ જળવાઈ રહે, કોઈ પણ દેશના વિરોધમાં ના હોય. તો આ પ્રકારના સમીકરણો ભવિષ્યમાં ઉદ્ભવી શકે. કોઈ અલગ દેશોની ગુટબાજી છે તો દેશ એના વિરુદ્ધમાં ના જઈ શકે. ભારત એવો પ્રયાસ કરશે કે ભારત પોતાની નોન અલાઇન્ડ મુવમેન્ટ છે એ જાળવી રાખે. એટલે કે પશ્ચિમનું જે ધ્રુવ છે અમેરિકાના ધ્રુવમાં પણ ના જોડાય, પૂર્વીય ધ્રુવ છે ચીન અને રશિયાના ધ્રુવમાં પણ ના જોડાય. એક તટસ્થ અને સ્વતંત્ર દેશ તરીકે પોતાની વિદેશ નીતિનું પાલન કરે. તો આઈ હોપ કે બ્રિક્સના ભવિષ્યમાં કયા કયા પ્રકારના સમીકરણો રચાઈ શકે એ તમને સ્પષ્ટ રીતે ખ્યાલ આવ્યો હશે. તો આ હતી બ્રિક્સની બાબતો. તમામ કયા કયા દેશો નવા જોડાયેલા છે, શું એનો ફરક પડશે, ભવિષ્યમાં બ્રિક્સમાં એક્સપાન્શન થાય તો કયા દેશોનું જે છે એ પ્રભુત્વ વધારે હશે, તમામ બાબતોની માહિતી તમને મળી હશે. અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ મુદ્દાઓ સાથે આપણે ઝડપથી મળશું. ધન્યવાદ.